સમરમાં આ શાક ખાવાની તો ખૂબ જ મજા પડી જશે, કારણ કે બનાવવામાં તો બિલકુલ વાર નથી લાગતી। 5 જ મિનિટમાં આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી રેડી કરીશું। તો તેના માટે મેં એક પેનમાં ઓઇલ લઈ લીધું છે। સાથે આપણે બધા જે રેગ્યુલર મસાલા આવે છે, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, એ જ વસ્તુ આપણે એડ કરવાનું। સાથે મીઠું પણ એડ કરી દઈશું અને પાણી થોડું એડ કરવાનું છે, 1 ગ્લાસ જેટલું। તો આ સબ્જી છે ને ક્યારેય કોઈ બનાવી નહીં હોય, તો આ જે સબ્જી એકદમ યુનિક છે। તો હા ફ્રેન્ડ્સ, રિયલ બાઇટ્સની જે પાપડી ગાંઠિયા આવે છે ને, જેને પાપડી કહેવાય છે, એની હું આજે સબ્જી બનાવીશ। ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને 5 મિનિટમાં બની જાય છે, 5 મિનિટ પણ નથી લાગતી। તો એક ડીશમાં આ રીતે આપણે પાપડીને કાઢી લેવાની છે। તમે આ રીતે ગાંઠિયાનું પણ બનાવી શકો છો, જે ભાવનગરી કે સાદા ગાંઠિયા આવે છે એનું પણ બનાવી શકો છો। આ રીતે મેં એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે, મીન્સ કે ભૂકો કરી લીધો છે એનો। હવે પાણીને ઉકળવા દેવાનું આપણે। પાણી ઉકળે એટલે આપણે જે પાપડીનો ભૂકો કર્યો એ એડ કરવાનો છે। કશું જ વસ્તુ એડ નથી કરી, છતાં પણ એનો કલર અને ટેસ્ટ એકદમ ફાઇન આવે છે। સાથે ધાણા એડ કરીશું અને ધાણા અને પાપડી એડ કર્યા પછી આપણે એને ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે। તો જો આપણું પાણી પણ બળી ગયું છે અને ઓઇલ રિલીઝ પણ ઉપર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। તો આ રીતે છે ને 5 મિનિટ પણ નથી લાગતી। તો એકદમ યુનિક સબ્જી જે પાપડી આવે છે, તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો। તો એનું શાક રેડી છે। ખાવામાં તો બહુ ફાઇન લાગે છે, અમારા ઘરમાં બાળકોને અને અમને બધાને બહુ ભાવે છે। તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો। ઉનાળામાં કિચનમાં છે ને ગરમી લાગતી હોય છે, એટલે આપણે એવું થાય કે ક્યારે ફટાફટ કોઈ વાનગી બનાવી લઈએ। તો આ સબ્જી ચોક્કસથી ટ્રાય કરજો। સાથે ગમતી હોય મારી રેસીપી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હાઈપ પણ કરી દેજો। અને તમારે કંઈ ખરીદવું હોય તો તમે મેં લિંકમાં આપેલી છે એ વસ્તુ તમે ખરીદી શકો છો, જો જોઈતી હોય તો। એ લિંક પર ટચ કરશો એટલે લિંક ઓપન થઈ જશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ।